માતાજી બધાને. તો હું આજે બની ગઈ છું ખોડિયારમાં. આજે આપણે જાનું છે સોંગ ના શૂટિંગ માટે. પ્રદીપ કાકાની હીર ઉપર સામાન ચડાવે છે. પછી 30 કિલો વાળું તીસુડ અને પ્રદીપ કાકાની હીર અને સુંદરાને લઈને પહોંચી ગયા શૂટિંગ ની લોકેશન ઉપર. તો આપણા કલાકાર યુવરાજજી અને પ્રદીપ કાકાની હીર બધા રેડી થઈ ગયા શૂટિંગ માટે. યુવરાજજી બન્યા છે આતાભાઈ ગોહિલ. પછી સંજયભાઈ અને એમની ટીમે સોંગ ની શૂટિંગ શરૂ કરી દીધું. એટલે સંજયભાઈ ને એના ભાઈબંધ ક્યાં ભાગે છે? ચાલો આતાભાઈ તો ઘોડી ઉપર બેસી ગયા છે. હાલો તો આપણો પણ વારો આવી ગયો શૂટિંગ માટે. એટલે પ્રદીપ કાકા સોંગ માં આવવાના લાગે. क्या बात कर रहे हैं? હાલો તો થોડુંક શૂટિંગ પૂરું થયું. આરામ નથી કરવાનું, હાલો બીજું શૂટિંગ કરવા. અહીંયા તો બચ્ચા પાર્ટી પણ આવી ગયા ખોડિયારમાં અને આતાભાઈ ગોહિલ ની નાની એવી સ્ટોરી ને લગતું આ સોંગ આવી રહ્યું છે. પછી સંજયભાઈ આગળના સીન વિશેની માહિતી આપે છે. હાલો તો વિડીયો નો છેલ્લો સીન પૂરો થઈ ગયો. 30 કિલો ના ટીસુ ને અહીંયા આપણે ખૂતાડી દીધું છે. હાલો તો જઈએ થોડોક સિનેમેટિક સીન લેવા માટે. તો આપણે થોડા કુંજાહારીના તળાવના સીન લઈ લીધા. હાલો તો આપણું શૂટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. પછી થોડાક ફોટા પાડી પોકી ગયા કોબડી સોડા પીવા માટે. ભેંગી લઈને પોકી ગયા આપણા ઘરે. હાલો તો બધાને એક ખાસ વાત કહી દઉં. આપણું આ શૂટિંગ કરેલું સોંગ માં ખોડલ ખમકાર